તારી પટરાણી અમને સોંપી દે ને યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. અરે એ તો કદાપી નહીં બને. યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. એ બધો તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. ઓ ચલ અરે અમારી પટરાણી બનવા માટે તૈયાર થઈ જા. એ તો કદાપી નહીં બને. અરે તૈયાર થઈ જા. કોણ કે ઇન્દ્રપુરી નો ઇન્દ્ર રાજા? અરે મહારાજ ઇન્દ્ર તારી પટરાણી અમને સોંપી દે નહીં તો યુદ્ધ કરવા માટે તૈયાર થઈ. અરે એ તો કદાપી નહીં બને. યુદ્ધ કરવા માટે તો યુદ્ધ કરવા માટે તૈયાર થયા. અરે અમારી પટરાણી બનવા માટે તૈયાર થઈ જા. એ તો કદાપી નહીં બને. અરે પટરાણી બનવા તૈયાર થઈ જા.
બધા ક્યાંય ગયા આવા પાણી પાણી પાવા ડબલ છે ને અરે ભોળાના તમે દૂતોને વરદાન આપે એમ માટે ભૂલ કરી છે તે અમારી ભત્રાને પણ લઈ જશે આનો કઈ ઉપાય બતાવો અરે દેવો તમે તેને આસન નાગલોકમાંથી નાગ કન્યાને અને ઇન્દ્રલોકમાંથી ઇન્દ્રાણીને લઈ ગયા છે તો મેરુ પર્વત ઉપર આદ્ય શક્તિમાં જમણા પગ ઉપર તપ કરી રહ્યા છે તો એમના હાથે ચંડમુંડનું મોત નક્કી છે તો ચંડમુંડને લઈ ચંડમુંડ મેરુ પર્વત ઉપર જાય તો આદ્ય શક્તિના હાથે જ એમનું મોત નક્કી છે તો લાવ અત્યારે હું નારદ મુનિને બોલાવું. નારાયણ નારાયણ ઓમ નારાયણ 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 ઓમ નારાયણ 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 ઓમ નારાયણ 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 નારાયણ. અરે પ્રભુ મને બોલવાનું કરો. અરે નારદ મુનિ ચંડમુંડ નામના રાક્ષસ આ પૃથ્વી ઉપર હાહાકાર મચાવી રહ્યા છે તો તમે મેરુ પર્વત ઉપર આદ્ય શક્તિમાં જમણા પગ ઉપર તપ કરી રહ્યા છે તો ચંડમુંડ નામના રાક્ષસને અહીંયા લઈ જાઓ તો એમના હાથે જ મોત છે તો તમે ચંડમુંડ નામના રાક્ષસ મેરુ પર્વત ઉપર લઈ જાઓ. બહુ અને નારાયણ નારાયણ. અરે જન્મના રાક્ષસો હાલો મારી સાથે મેરુ પર્વત ઉપર આડા કરતા પણ સારી સુંદરી દેખાડો. ચાલ. અરે સારી સુંદરી નહીં હોય તો તારું તો વાત પૂરું. અરે હાલો તો ખરા મારી સાથે આડા કરતા પણ સારી સુંદરી દેખાડો. ચાલ તું આગળ ચાલ અને તારી પાછળ આવી. અને જો દેખાય અમને તો પણ કોઈ નથી દેખાતું જો લાબડ દેખાય ઈ તો અમને દેખાઈ ગયું. જા હવે અરે સુંદરી અમારી પટરાણી બનવા માટે તૈયાર થઈ જા. અરે બાળકો આ તમે શું કર્યું તમે જાણતા નથી કે તમે કેવડું મોટું પાપ કર્યું છે આના માટે તો તમને મૃત્યુદંડ પણ થઈ શકે છે અરે ભલે અમને મૃત્યુ દંડ થાય પટરાણી તો તારે અમારે બનવું જ પડશે. અરે તમે મારા બાળકો છો એટલે જવા દઉં છું જાઓ અહીંથી ચાલતા થઈ જાઓ અને જાશું તો તને અમારી સાથે લઈને જ જશું. અરે આ તમે શું બોલી રહ્યા છો એનું કઈ ભાન છે અરે અમે અમારી ભાનમાં જ છીએ. આ શું અધર્મ કામ કરી રહ્યા છો આની સજા તો જરૂર ભોગવવી પડી છે હું માં આદ્ય શક્તિ બાળીને ભસ્મ ભૂત કરી દઈશ એ બધું જવા દે અત્યારે તું અમારી પટરાણી બની જા. ચાલ યુદ્ધ કરવા માટે તૈયાર અરે પણ તો તૈયાર થઈ જા. તૈયાર થઈ જા અરે તૈયાર થઈ જા.
અરે પ્રભુ, આ શું અનર્થ થઈ ગયું? તમે મારા રસ્તામાં આવીને મને પાપમાં નાખવા માંગો છો? હાલો. અરે દેવી, તમે ક્રોધમાં હતા, પુરુષે તમારો ભાર ઝીલી ન શકે. ચંડમુંડને માર્યા એટલે તમારું નામ આજથી માં ચામુંડા પડશે. ચપટી ધૂળ લઈ પાંચાળની ધરતી ઉપર જાઓ અને અહીંયા એક ડુંગર બનાવો. ડુંગર ઉપર તમારા બેસણા કરજો. દુખિયા તમારા પારે આવે, એના દેવી તમે દુઃખ મટાડજો. જેમ પ્રભુ તમે કહ્યું એમ દુખિયાના દુઃખ હું મટાડીશ. જઉંડાય નવા ઓમ
તારાથી મારો વારો આવવાનો થાય ઓ માયાવી તારાથી મારો વારો આવવાનો તારાથી મારો વારો આવવાનો થાય માયાવી તારાથી મારો વારો આવવાનો થાય મારો વારો આવવાનો વારો આપવાનો થાય માયાવી રાક્ષસ મારો વારો આખો થાય માયાવી રાક્ષસ તારાથી મારો વાલો આખો માયાવી રાક્ષસ તારાથી મારો વાલો આખો માયાવી રાક્ષસ માયાવી રાક્ષસ માયાવી રાક્ષસ તારાથી મારો વાલો આખો અરે ભક્તા તું શેની પૂજા કરી રહ્યો છે? અરે હું માં ચાઉંડાની પૂજા કરી રહ્યો છું. અરે એની પૂજા છોડીને તું મારી પૂજા કર. તારી પૂજા હું શા માટે કરું? હું તો માં ચાઉંડાનો ભગત છું. અરે તો મરવા તૈયાર થઈ જા. અરે માં ચાઉંડા જરૂર મારી માર્યો. હાજી કહું છું તું માની જા અને તું મારી સેવા કર. તારી સેવા પણ કદી પણ ના કરું. તો મરવા તૈયાર તૈયાર થઈ જા. માયાવી અરે માયાવી, તું ભોળી પ્રજાને રંજાડેશ એટલે હું તારો કાળ બનીને અંત કરવા આવી છું. અરે તું કોણ છો? હજી કહું છું મારા રસ્તામાંથી પાછી વહી જા. તો ચાલ યુદ્ધ કરવા માટે તૈયાર થા. અરે તૈયાર થા. તૈયાર થા.
હું કોણ? મય લાય અત્યારે નાખીને હું 6 મહિનાની નિંદ્રા માથે સૂઈ જાઉં. અરે પ્રભુ, આજનું વાતાવરણ કેટલું સુંદર અને રમણીય છે. તો ચાલો આપણે કૈલાસ પર્વત ઉપર ભ્રમણ કરીએ. અરે પ્રભુ, આ હાડપિંજર કોનું છે? અરે દેવી, આ વાત તો હાડ પિંજર અને કાયા કરે, આપણે આગળ વધો. અરે પ્રભુ, તમે આને સજીવન કરો, તેના બૈરા છોકરા વાટ જોતા હશે. અરે દેવી, આ વાત જો હાડ પિંજર સજીવન કરવા રહેશું તો પાર નહીં આવે, આપણે આગળ વધો. અરે પ્રભુ, તમારે આને સજીવન તો કરવું જ પડશે. મારી આ મન હું નકર તમારી પીડી બાંધની ભમરી બનીને તમારી જટામાં ઘૂસી દઉં. અરે લાય, અત્યારે દેવી હટ લીધી છે, સ્ત્રી હટ, બાળ હટ લે એટલે માને નહીં. તો અત્યારે દેવી હટ લીધી છે તો મારી આને સજીવન કરવું જ છે. પણ દેવીને ખબર નથી કે હાથ પિંજર શીનું છે. તો અત્યારે લાવ, મારા પાસે અમીનો કૂપો અને ભસ્મ કંકડ છે, તો એ બે છાંટી અને આને હું સજીવન કરું. અરે પ્રભુ, મને સજીવન કરવાનું કારણ? તારે પોઠિયો ચારવા જવાનું છે એટલા માટે તને સજીવન કરો છે. અરે પ્રભુ, મારું નામ? તારું નામ આલુડો. ભલે પ્રભુ. અરે દેવી, હા પ્રભુ. આ આલુડાને તમારે પોઠિયો ચારવા મોકલવાનો છે. 3 દિશામાં મોકલવાનો, દક્ષિણ દિશામાં નહીં મોકલવાનો. હું આ તમને અમીનો કૂપો અને ભસ્મ કંકણ આપતો જાઉં છું. તો હું અત્યારે કૈલાસ પર્વત ઉપર તપ કરવા જાઉં છું. તો હું જ્યારે પાછો આવું ત્યારે અમીનો કૂપો અને ભસ્મ કંકણ મને આપજો, કોઈને આપી ન દેતા ભૂલે ચૂકે. ભલે પ્રભુ, તમારા વચનનું અમે પાલન કરશું. ભલે દેવી. સારું, હવે મોટી ચાલવા ગયા. ભલે. અરે દેવી, હું પોટિયો ચારીને આવી ગયો. અરે આવી જવો તો હવે સૂઈ જા. હવે દેવી. અરે આલુડા, ઊભો થા. દી ઊભીને માથે આવ્યો. પોટિયો ચારવા નથી જવાનો? ભલે ભલે દેવી, જાઉં.
દેવી હું કોઠિયો પહેરીને આવી ગયો. અરે આવી ગયો તો વારું કરીને સૂઈ જા. અરે આલુડા ઊભો થા. માથે દી ઉગ્યો, કોઠિયો ચારો નથી જવાનો. અરે ભલે દેવી જાઉં. લાય દક્ષિણ દિશામાં કોઠિયો ચારવાની ના પાડે છે તો આજ દક્ષિણ દિશામાં જ કોઠિયો ચારવા જવું છે. અરે ભાઈ આ તું શું કરે છે? હું નાવા આવ્યો. આ બેનો રાતી અહીંયા તારે નો નવાય. અરે પણ મારે નાવું હે. તો તારે ડૂબકી ડોર રમી છી તો તારે રમવું પડે. મને તરતા જ ના આવડતું. શીતળા પાણી રમશું આપણે. કઈ વાંધો નહીં હાલો. અરે આલુડા તારા ઉપર તો દાવો આવ્યો. કઈ વાંધો નહીં હાલો દઈ દો. અરે દેવી હવે હાંજ પડી જાય. મારે મારા ઘીરે માતાજી વાટ જોતા હશે તો હવે મને જાવે દો. અરે આલુડા તારે તો દાવ દેવો પડે. અરે દા હું કાલે આવીને દઈ દઈશ. તને જાવો તો દેવી પણ તારે અમારી એક શરત છે. અરે શું તમારી શરત છે? કાલે તારે આંબીનો ખૂબ અને ભસ્મ કંકર લઈને આવવું પડશે. ભલે દેવી. સાંજ પડવા આવી. આલુડો હજી કેમ કોઠિયો ચારીને ન આવે? અરે આ આવી જો દેવી. અરે આવી ગયો હોય તો હવે વારું કરીને સૂઈ જા. ભલે દેવી. અરે આલુડા ઊભો થા. માથે દી આવ્યો, કોઠિયો ચારો નથી જવાનો. દેવી આ તો બહુ થાકી ગયો. આનું કોઠિયો ચારો નથી જવાનો. અરે આલુડા કોઠિયો ચારો તો તારે જવું જ પડશે. અરે દેવી આ તો પણ બહુ પગ દુખે. અરે આલુડા એમ નહીં હાલે. કોઠિયો તો ચારો તો તારે જવું જ પડશે. અરે દેવી કોઠિયો ચારવા જાઉં પણ મારી એક શરત છે. શું તારી શરત છે? અમીનો કૂપો અને ભસ્મ કંકડ આપો તો કોઠિયો ચારવા જાઉં. અરે અમીનો ગુગો અને ભસ્મ કંકડ તારે શું કરવું છે? તો આ હું તો દેવી હું તો. અરે લાય અત્યારે આલુડાએ હટ લીધી છે તો તેને અમીનો ગુગો અને ભસ્મ કંકડ આપો.
અરે આલોડા આ લે અમીનો કૂકો અને ભસ્મ કંકળ સાંજે આય ત્યારે પાછો સાચવીને લેતો આવજે અને મને પાછો આપજે. ભલે દેવી. લાય આ દેવીની ક્યાં ખબર હતી કે હું એક કોણ હતો? અમીનો કૂકો અને ભસ્મ કંકળ, અમીનો કૂકો પી અને ભસ્મ કંકળ માથે ચડાવી એક અમર્યા દત્તનો રાક્ષસ બની દઉં. અમર્યો અમર્યો અત્યારે 33 કરોડ દેવીને ખબર નથી કે હું કોણ છું. તો લાય જીલડિયા તલાવ જાઉં અને 33 કરોડ દેવતાને મારા મૂછના બનાવો મોરે બધું કરું. હાવ ખાલી વાત પછી જાય
લાગી અત્યારે 33 કરોડ દેતા ને મારા મુસરા બોલે વજન કરું અરે દેવી, હજી આલુડો પોટલો ચરાવીને આવ્યો હોય એવું મને લાગતો નથી. અરે પ્રભુ, સાંજ પડવા આવી, પોઠીઓ હજી આલુડો હજી પોઠીઓ ચારીને ના આવે. અરે દેવી, મેં તમને એમીનો કૂપો અને ભસ્મ કંકર આપ્યું હતું, એ લાવો. અરે પ્રભુ, એ અમીનો કૂપો અને ભસ્મ કંકર તો મેં આલુડાને આપી દીધું. અરે દેવી, તો અનર્થ થઈ ગયો, એ તમને ખબર નથી. અમીનો કૂપો પી ગયો અને ઈ એક અમર્ય દત્ત નામનો રાક્ષસ બની ગયો છે. તારી પાર્વતી મને સોંપી દે. મારી એક શરત છે. અરે કઈ તારી શરત છે? હું જેમ નાચ્યો એમ નાચવા માટે તૈયાર થઈ જા. અરે ત્યાં થઈ જા. આ લંગોટ હતો મને લચી લચી અને મારું ભસ્મ કાકટ ઉડાડી દે છે, તો મારું મૃત્યુ નિશ્ચિત છે. તો લાય આજી ભાગી જો.
અરે પ્રભુ આ અમર્ય દત્ત તો ભાગી ગયો. આ ભોળી પ્રજાને રંજાડશે તો નહીં. આનો કોઈ ઉપાય કરો. હા દેવી, આનો હું હમણે ઉપાય જરૂર કરું છું. અરે 6 મહિનાની નિંદ્રામાં માં ચામુંડા સૂતા છે, તો અમર્યા દત્તને અહીંયા લઈ જવું અને માં ચામુંડમાને જગાડું તો જ એના હાથે મૃત્યુ નક્કી જ છે. તો લાવ અત્યારે હું ચારણ જોગીને બોલાવું. અરે પ્રભુ, અત્યારે બોલાવવાનું કારણ? અરે પ્રભુ, અત્યારે બોલાવવાનું કઈ કારણ? અરે ચારણ જોગી, અત્યારે બોલાવવાનું કારણ એટલું જ કે અમર્યા દત્તનો રાક્ષસ પૃથ્વી ઉપર હાહાકાર મચાવી રહ્યો છે. હા પ્રભુ. તો તમારે 6 મહિનાની નિંદ્રામાં માં ચાઉંડમાં સૂતા છે, એને જગાડવા માટે તમારે જવાનું છે. હા પ્રભુ. જ્યારે જાગે ત્યારે ચારણ જોગી તમે અવરું ફરી દેજો. અરે પ્રભુ, અવરું ફરવાનું કઈ કારણ? અરે ચારણ જોગી, તમને ખબર નહીં હોય, એ જવારા ઊંચી ઝોપડી છે. એ જાગે એને તમારા સામું જોવે તો તમે બળીને ભસ્મ થઈ જશો. ભલે પ્રભુ. એટલા માટે એ જાગે તમે ત્યારે અવરું ફરી દેજો. તો તમે આ મારું ડમરું લઈ જાઓ અને ચારણ જોગી ને તમે માં ચામુંડમાને જગાડો તો જ અમર્યા દત્ત નામના રાક્ષસનું મૃત્યુ નક્કી છે. હા પ્રભુ. અરે આ છોડીનો બરોબર લાગે છે. લાય મને ગાલા વાલા કરીને જગાડું. એ જીરે મારી જગદંબા માતું જોગણી અને મારી જપીએ કી હારોઈ જા પણ અખંડ આઈ તારા દીવા બળે. અરે માતું પર ગડિયા હોયા. એ જીરે મારી ચોટીલા બીજો ને ઉતરી જા અને મારી હાયલા હિમાલય પાર અને મારી ઓદના કરું તારા વખાણ. અરે રે મારા કામ રે સુધારે નહીં જાવું. એ જીરે મારી કાળા દિવસ મારા ગરમ ના અને ઓલી વિધાતાએ લખ્યા મારા લે પણ હવે લેને ખડીઓને દો. અરે મારા કમતું નાઈ કરાઈને માચાવું. એ જીરે મારી આબ ગણી કરી ઓજડી અને મારી હિમાલય તળો જોને હાર પણ સાજા સૌ સુખી. અરે માતા ચામુંડને દરબાર. ડાક ડંબર વાગે માના ડાક ડંબર વાગે ચોટીલાના ડોંગરે ડાક ડંબર વાગે. ડાક ડંબર વાગે માના ડાક ડંબર વાગે ચોટીલાના ડોંગરે ડાક ડંબર વાગે. નીંદરાયું જાગે ચાઉંડ નીંદરાયું જાગે. નીંદરાયું જાગે ચાઉંડ નીંદરાયું જાગે ચોટીલાના ડોંગરે ડાક ડંબર વાગે. ચોટીલાના ડોંગરે ડાક ડંબર વાગે. અરે ચારણ જોગી,
અત્યારે મને જગાડવાનું કારણ અરે માં ચાવું તને જગાડવાનું કારણ એક જ છે. પૃથ્વી ઉપર અમારી દત્ત નામનો રાક્ષસ માં હાહાકાર મચાવી રહ્યો છે. એના ત્રાસથી અમને મુક્ત કરો. અરે ચારણ જોગી, તમે આગળ ચાલો, હું તમારી પાછળ અરે ચાલું. માં ભલે જઈ તમારી આજ્ઞા. ગાય અત્યારે અમારી આ દંતે 33 કરોડ દેવીને બંધવાન કરી છે, એટલા માટે હું એમને મુક્ત કરું. છૂટું કરનાર તું કોણ? અરે હું માં ચામુંડા ચોટીલાની. અરે તો મરવા માટે તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. શક્તિ વધી જશે અને મારી શક્તિ ઘટી જશે તો શ્રાપ બની અને ભાગી જાઓ. તું સાપ બનીને ભાગો છો તો હું તારી પાસે નોરિયો બનીને આવું છું. Oh,
લાય અત્યારે 33 કરોડ દેવની શક્તિ વધતી જાય છે અને મારી શક્તિ ઘટી જાય છે તો સાયલાના સરોવરમાં જઈને સંતાજો બીજો પાણી શક્તિ વધતી જાય છે અને મારી શક્તિ ઘટતી જાય છે તો સામે ગાયનું ઘરકું મળ્યું છે તમે તેને સંતાડી દો અરે બહેનો આ અમારી તો ગાયના ગળકામાં છુપાઈ જશે એને આપણે અડવી તો આબળસેટ લાગે એટલે આપણે બધી બહેનો ભેળી થઈ અને આપણા અંગનો મેલ ઉતારી અને બાળકી પ્રગટ કરી મારું પ્રાગટ્ય કરવાનું કારણ અરે આ અમરિયા નામનો રાક્ષા ગાયના ગળકામાં છુપાણો છે એને અડવી તો અમને આબળચેટ લાગે એટલે એને બહાર કાઢવાનો છે અરે બેનો તો હાલ ને હાલ હું અમરિયાના ગાયના કરકામાંથી બહાર કાઢું છું અરે મને બહાર કાઢના તું કોણ અરે આ તો મારું નામ પૂછી ગયો છે તો લાય દેવીઓ પાસે જાય અને મારું નામ જાણી લો અરે માતાજી અમારી મને પૂછે છે કે તમારું નામ શું માટે મારું નામ જણાવો
અરે અમે બધી બહેનોથી અમારા આંગના મહેલમાંથી તને પ્રગટ કરી છે કે આજથી તારું નામ માં મેલડી. અરે દેવીઓ, હમણાં જાઉં છું અને અમરિયા દત્તને ગાયના કરતામાંથી બહાર કાઢું છું. હું માં મેલડી અમરિયાને હમણાં બહાર કાઢું છું. Ha ha ha!
જીલડી માત કી જય બોલો અંબે માત કી જય સકટ માત